Good morning, students. Today we are going to understand the translation of Unit 9, Read 1, Headache, Mathano Dukhavu. Let's start the translation. Of all the blessings conferred on mankind by a benign providence, the most useful is the headache. અનુકૂળ નસીબ દ્વારા માનવજાતને અપાયેલા બધા જ આશીર્વાદોમાંથી માથાનો દુખાવો સૌથી વધુ ઉપયોગી છે. બિનાઇન એટલે કે અનુકૂળ, પ્રોવિડન્સ એટલે કે નસીબ. But for it there would be many great embarrassments in life. પણ તેના માટે જીવનમાં ઘણા અપમાનો સહન કરવા પડે છે. એમ્બારેસમેન્ટ્સ એટલે કે અપમાનો અથવા શરમ. Factual explanations are not always either palatable or feasible. વાસ્તવિક વર્ણન હંમેશા સ્વીકાર્ય અથવા વ્યવહારુ હોતા નથી. ફેક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક, પેલેટેબલ એટલે કે સ્વીકાર્ય, ફીસિબલ એટલે કે વ્યવહારુ. In such circumstances, headache acts as a sort of password. આવી પરિસ્થિતિઓમાં માથાનો દુખાવો એક પ્રકારના પાસવર્ડ તરીકે કામ કરે છે. I remember at school the very first letter writing lesson I was taught was, "Respected sir, as I am suffering from headache, I request you to grant me leave." મને શાળામાં સૌ પ્રથમ પત્ર લેખનનો પાઠ શીખવવામાં આવેલો હતો તે મને યાદ છે. માનનીય સાહેબ, મને માથાનો દુખાવો હોવાથી મારી રજા મંજૂર કરવાની મહેરબાની કરશો જી. I always wonder what made our teachers select headache as an excuse even in a specimen letter. મને હંમેશા આશ્ચર્ય રહ્યું કે નમૂનાના પત્રમાં પણ અમારા શિક્ષકે બહાના તરીકે માથાનો દુખાવો કેમ પસંદ કર્યો. I think it was very much in everybody's thoughts, useful alike to the pupils and their master. મને લાગે છે કે વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો દરેકના વિચારો સરખા જ હોય છે. For us, a headache was a boon. અમારા માટે માથાનો દુખાવો એક આશીર્વાદ હતો. We used to have drill after school hours, which I still think is an unfair and undesirable practice. અમે શાળા છૂટ્યા બાદ કવાયત કરતા હતા કે જેને હું હજુ સુધી અનુચિત અને અનિચ્છનીય માનું છું. ડ્રિલ એટલે કે કવાયત. We disliked this hour. અમને આ કલાક ગમતો ન હતો. On the drill ground, almost all appeared to be afflicted with splitting headache, sir, and our drill instructor put an end to it by declaring one day, "Those suffering from headache will hold up their arms." કવાયતના મેદાન પર લગભગ બધા સાહેબ માથું ફાટી જાય છે એમ પીડાતા નજરે પડતા અને અમારા કવાયતના શિક્ષક આવું જાહેર કરીને દિવસ પૂરો કરી દેતા. જે લોકો માથાના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેઓ તેમના હાથ ઊંચા કરો. એફ્લિક્ટેડ એટલે કે પીડા થવી, સ્પ્લિટિંગ એટલે કે ફાટવું અથવા સ્પ્લિટિંગ હેડેક એટલે કે ભયંકર માથાનો દુખાવો. ડેકરિંગ એટલે કે જાહેર કરવું. It raised our hopes, but he added,
since I wish to detain them for some special exercises that will cure their headache. તે અમારી આશા જગાડતી, પણ તેઓ આગળ કહેતા, હું તેમને કેટલાક વિશેષ અભ્યાસો માટે રોકીને રાખવાનો છું કે જેથી તેમનો માથાનો દુખાવો મટી જશે. Not one lifted his arm. કોઈ હાથ ઊંચો કરતો નહીં. At which the instructor declared, now all of you take off your coats and get through the usual drill. પછી શિક્ષક જાહેરાત કરતા, હવે બધા તમારા કોટ ઉતારી નાખો અને નિયમિત કવાયત કરવાનું ચાલુ કરો. I am glad to find that the class is going to exercise in full strength today. મને ખુશી થાય છે કે આજે વર્ગ સંપૂર્ણ સંખ્યામાં અભ્યાસ કરવાનો છે. Headache gives the sufferer a touch of importance. માથાનો દુખાવો પીડિતને અગત્યતાનો સ્પર્શ આપે છે. All H's sound crude and psychological and sensitive people would not mention them. બીજી બધી વેદનાઓ અસભ્ય અને મનોરોગીપણું દર્શાવતી લાગે છે અને સંવેદનશીલ લોકો તેમનો ઉલ્લેખ નથી કરતા. સેન્સિટિવ પીપલ એટલે કે સંવેદનશીલ લોકો, સાયકોલોજીકલ એટલે કે મનોરોગીપણું, ક્રૂડ એટલે કે અસભ્ય. No other ailment can be so openly mentioned with impunity. બીજા કોઈ રોગને બેદરકારીથી જાહેરમાં ઉલ્લેખ કરી શકાય નહીં. એલમેન્ટ એટલે કે રોગ, ઇમ્પ્યુનિટી એટલે કે બેદરકારી. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. તમે માથાના દુખાવાનો ઉલ્લેખ સુસંસ્કારી સામાજિક મેળાવડામાં કરી શકો છો અને કોઈને પણ તેનો આઘાત નહીં લાગે. એલિગેન્ટ એટલે કે સંસ્કારી. The only expression which is superior to headache is indisposition. અસ્વસ્થતા એ એવો પ્રતિભાવ છે કે જો માથાના દુખાવા કરતા ચઢિયાતું છે. ઇન્ડિસ્પોઝિશન એટલે કે અસ્વસ્થતા. Whenever I see that word I wonder what it exactly means. જ્યારે પણ હું તે શબ્દને સાંભળું છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે તેનો ચોક્કસ અર્થ શું છે. It is one of those curious words like inanity, which has no anity, which do not necessarily mean the opposite without the in. તે પેલા જિજ્ઞાસુ શબ્દોમાંથી એક છે, જેમ કે બુદ્ધિહીનતા જેમાં બુદ્ધિ નથી, જે ઇન વિના જરૂરી વિરોધાર્થ આપતો નથી. ઇનેનિટી એટલે કે બુદ્ધિહીનતા, એનિટી એટલે કે બુદ્ધિ. You cannot say, owing to disposition, I am not taking the medicine. Whereas you can say, owing to indisposition, I called in the doctor. તમે કહી નથી શકતા, સ્વસ્થતાના લીધે હું દવા લઈ રહ્યો નથી, જ્યારે તમે કહી શકો છો, અસ્વસ્થતાના લીધે મેં ડોક્ટરને બોલાવ્યા. What exactly is this indisposition? આ અસ્વસ્થતા ખરેખરમાં શું છે? I have never been able to understand it except that it sounds very well in press notes or health bulletins or in messages from eminent men to gatherings to which they have been invited.
હું તે વાતને સમજવા ક્યારેય સમર્થ થયો નહીં કે તે પ્રેસ નોટ્સમાં, આરોગ્યના સમાચારમાં અથવા મેળાવડામાં આમંત્રિત પ્રતિષ્ઠિત વ્યક્તિના સંદેશોમાં ખૂબ જ સરસ લાગે છે. એમિનેન્ટ એટલે કે પ્રતિષ્ઠિત. Indisposition cannot generally be said by the person directly afflicted. સામાન્ય રીતે અસ્વસ્થતાનો પ્રત્યક્ષ શિકાર બનેલ વ્યક્તિ દ્વારા તે કહેવામાં આવતું નથી. એફ્લિક્ટેડ એટલે કે શિકાર બનવું. It does not sound very well for anyone to write directly. પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિ તેના વિશે લખે તેના માટે તે ખૂબ જ સારું લાગતું નથી. Owing to indisposition, I am not attending your meeting. અસ્વસ્થતાના લીધે હું તમારી મીટિંગમાં હાજરી આપી રહ્યો નથી. It sounds unconvincing. તે વાત અવિશ્વસનીય લાગે છે. અનકન્વિન્સિંગ એટલે કે અવિશ્વસનીય. It sounds better in the third person. તે વાત ત્રીજા વ્યક્તિમાં જ સારી લાગે છે. It implies that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. તે સૂચિત કરે છે કે તે વાત કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની છે જે તેના કોઈ સેક્રેટરી અથવા નાયાબ દ્વારા બોલવામાં આવી છે. Mr. So and so regrets his inability to attend the meeting today owing to indisposition. શ્રીમાન અમુક તમુક દિલગીરી સાથે તેમની બિનસક્ષમતા બતાવે છે કે તેઓ અસ્વસ્થતાના લીધે મીટિંગમાં હાજર થઈ શકશે નહીં. People will understand and accept the statement and will not question. લોકો સમજી જશે, વાતને સ્વીકારી લેશે અને પ્રશ્ન કરશે નહીં. What is that indisposition? તે અસ્વસ્થતા શું છે? Is he down with flu or malaria or cold or rheumatism? શું તેઓ ફ્લૂ, મલેરિયા, શરદી અથવા વાના રોગના લીધે માદા પડેલા છે? ર્યુમેટિઝમ એટલે કે વાનો રોગ. I know a doctor who can cure it. હું એક ડોક્ટરને ઓળખું છું કે જેઓ તેનો ઈલાજ કરી શકશે. On the contrary, just accept it as its face value and pass on to the next item. તેનાથી વિરુદ્ધ તેને ફક્ત યથાવત સ્વીકારી લો અને બીજી બાબત પર આગળ વધો. કોન્ટ્રારી એટલે કે વિરુદ્ધ. Indisposition could be used only at a particular level, not by all and sundry. અસ્વસ્થતાનો ઉપયોગ ફક્ત ચોક્કસ કક્ષાએ હોઈ શકે તેવું હોવું જોઈએ. બધા લોકો ગમે ત્યાં તેનો ઉપયોગ કરે તે યોગ્ય નથી. A schoolboy who says, as I am indisposed, I want to be let off, will have his ear twisted for his precociousness. શાળાનો એક વિદ્યાર્થી કે જે કહે છે હું અસ્વસ્થ છું તેથી મને રજા આપો, તેની આ હરકત માટે તેના કાન આમળવા જોઈએ. ટ્વિસ્ટેડ એટલે કે આમળવું, પ્રીકોશિયસનેસ એટલે કે હરકત. I think I should shock mankind if I suddenly said there is no such thing as headache or indisposition. મને લાગે છે કે સમગ્ર માનવજાતને આઘાત લાગશે જો હું અચાનક કહું કે માથાના દુખાવા અથવા અસ્વસ્થતા જેવી કોઈ બાબત હોતી જ નથી.
It is all just an excuse, an elegant falsehood, for have I not seen dozens of headache cases walking or driving about gaily, to be seen everywhere except where they ought to be at the particular hour. તે ફક્ત એક બહાનું છે, એક ભવ્ય જુઠ્ઠું. કારણ એ છે કે મેં ડઝન્સ માથાના દુખાવાના કિસ્સા જોયા છે કે જેઓને ચોક્કસ સમય પર જ્યાં હોવું જોઈએ તે સિવાય તેઓ અન્ય જગ્યાએ મોજથી ચાલતા અથવા ગાડી ચલાવતા હોય છે. એલિગેન્ટ એટલે કે ભવ્ય, ગેલી એટલે કે મોજથી. The world is not yet ripe for such outspokenness. આવી નિખાલસતાથી બોલવા માટે વિશ્વ હજુ સુધી પરિપક્વ થયો નથી. આઉટસ્પોકનનેસ એટલે કે નિખાલસતાથી બોલવું. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. એક વ્યક્તિ કહી નથી શકતો, હું આજે મીટિંગમાં હાજરી આપી રહ્યો નથી કારણ કે મને યોગ્ય લાગતું નથી. A clerk who writes to his master, I am not attending the office today because I am not inclined to look at any paper today, will lose his job, whereas as he quite at liberty to say that he is down with headache. એક ક્લાર્ક તેના માલિકને લખીને મોકલે તો હું આજે ઓફિસ આવી રહ્યો નથી કારણ કે મારું આજે કોઈ પેપર જોવાનો મૂડ નથી. તે તેની નોકરી ગુમાવી દેશે. જ્યારે તે માથાના દુખાવાના લીધે આવતો નથી તેવું કહેવા તે તદ્દન સ્વતંત્ર છે. Headache is essential for maintaining human relationship in working order. માનવ સંબંધો કાર્યશીલ રહે તે જાળવવા માથાનો દુખાવો ખૂબ જ જરૂરી છે. એસેન્શિયલ એટલે કે ખૂબ જ જરૂરી. We cannot do without it either at home or in public. આપણે તેના સિવાય ઘરે અથવા જાહેરમાં ચલાવી શકીએ નહીં. In any normal household, one can see a variety of headaches, containing of a variety of uncomfortable situations. કોઈ પણ સામાન્ય ઘરમાં અલગ અલગ પ્રકારની બિન આરામદાયક પરિસ્થિતિ પર પડદો નાખવા કોઈ પણ વ્યક્તિ અલગ અલગ પ્રકારના માથાના દુખાવા જોઈ શકે છે. અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ એટલે કે બિન આરામદાયક પરિસ્થિતિઓ. The mother-in-law who forswears her food on the plea of a splitting head is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or son. સાસુમાં કે જે ભયંકર માથાના દુખાવાનું કારણ આપીને તેણીનું જમવાનું છોડી દે છે, સ્પષ્ટ રીતે કમસે કમ તે દિવસ માટે તે તેમની પુત્રવધુ અથવા પુત્ર માટે યોગ્ય બાબત ન ગણાય. The son who pleads headache may want to keep away not only his friends and officers but would like his wife not to press him too much to fulfill his promise to take her out. The little man who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. પુત્ર કે જે માથાના દુખાવાનું બહાનું આપે છે તે ફક્ત તેના મિત્રો અને અધિકારીઓને જ તેનાથી દૂર રાખવાનું ઈચ્છતો નથી પરંતુ તેની પત્નીને આપેલ વચન પૂરું કરવા તેને બહાર લઈ જવા દબાણ ન કરે તેવું ઈચ્છે છે. બાળક કે જે માથાના દુખાવાનું બહાનું કરે છે તેને ચોક્કસ જ તેનું હોમવર્ક ટાળ્યું છે અને ઈચ્છે છે કે શિક્ષક જતા રહે.
As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. જેમ કે મેં પહેલા જ કહ્યું તે બધા જ પ્રસંગો પર બધું સીધે સીધું સાચું કહેવામાં આવતું નથી. ઓકેઝન્સ એટલે કે પ્રસંગો. The sign of cultured existence is not to pry too deeply, but accept certain words at their face value as expressed by the speaker. સભ્ય જીવન શૈલીની નિશાની છે કે ખૂબ જ ઊંડાઈપૂર્વક પૂછપરછ કરવી નહીં, પરંતુ બોલનાર દ્વારા વ્યક્ત કરેલા ચોક્કસ શબ્દોને યથાવત સ્વીકારી લેવા જોઈએ. કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ એટલે કે સભ્ય જીવનશૈલી. Headache has become such a confirmed habit that a huge trade has developed in proving a cure for it. માથાનો દુખાવો એક એવી કાયમ આદત બની ગઈ છે કે જેના ઇલાજની સાબિતીમાં એક મોટા વેપારનો વિકાસ થયો છે. Some people feel lost unless they carry a tube of some headache remedy in their pockets all the time, and opticians give glasses guaranteed to relieve headache. કેટલાક લોકો અનુભવ કરે છે કે તેમનો અસ્તિત્વ જ નથી જ્યાં સુધી તેઓ પૂરો સમય તેમના ખિસ્સામાં માથાના દુખાવાની દવા ન રાખે, અને ચશ્મા બનાવનારાઓ ચશ્મા આપીને માથાના દુખાવામાં રાહત મળવાની ખાતરી આપે છે. These are instances to show that mankind easily begins to believe in its myths. આ ઉદાહરણો બતાવે છે કે માનવજાત સરળતાથી દંતકથાઓમાં વિશ્વાસ રાખવાનું ચાલુ કરે છે. ઇન્સ્ટેન્સીસ એટલે કે ઉદાહરણો, મિથ્સ એટલે કે દંતકથાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પતે છે આપણો યુનિટ 9 રીડ 1 હેડેકનું ટ્રાન્સલેશન. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.